વચન ચૂક્યા ને મારા વાલા, પછી તો એનું જીવન ભલે 80 વર્ષનું હોય, જીવન નથી. વચન ચૂક્યા એટલે વચનથી જે પડ્યા. આપણે અત્યારે શું કરીએ? ગમે એમ બોલી દઈએ છીએ, ગમે એમ. આપણી જીભ ઉપર અત્યારે જીભને સરસ્વતી કીધી છે મારા વાલા. તો એ જીભ જો સરસ્વતી હોય તો એ જીભમાંથી ગમે એવા શબ્દ ન નીકળવા જોઈએ. આ જીભ આપણને આપી કોણે? મને કહેશો? આ જીભ આપણને આપી કોણે? ભગવાને આપી ને, કે નહીં? હા કે ના? હા, તમે આવડું મોટું માથું હલાવો એની કરતા 50 ગ્રામની જીભ હલાવો ને મારા વાલા. આપણને આ જીભ આપી કોણે? ભગવાને આપી. તો ભગવાનના ઘર તરફથી આવેલો પ્રસાદ છે, અને પ્રસાદનો ઉપયોગ ગમે ત્યાં ગમે એમ ન થાય. વચનનો બહુ મહિમા છે.